નમસ્કાર મિત્રો, મારી ચેનલ પર તમારું સ્વાગત છે. તો આજે હું તમારા માટે લાવી છું એક મજાની રેસીપી જે તમે આસાનીથી ઘરે બનાવી શકશો. એના માટે વધારે વસ્તુની જરૂર નથી પડતી. ઘરમાં પડેલા સામાનથી જ આસાનીથી બની જશે. તો શરૂ કરીએ આજની રેસીપી. એના માટે મેં સેવ લીધી છે, જેને આપણે ખેડ બનાવીએ છીએ. બજારમાં આસાનીથી મળી જશે તમને. તેના માટે મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. હવે એમાં થોડું મીઠું અને તેલ ઉમેરીશું અને હવે સાથે સેવ ઉમેરી દઈશું અને એને બફાવા દઈશું. 90% સુધી જ આપણે એને બાફવાની છે, વધારે ઓવર કુકિંગ નથી કરવાનું. તો હવે આપણે સેવને કાઢી લઈશું. આ રીતે ચાળણીમાં કાઢી લેવાની છે. ઉપર થોડું ઠંડુ પાણી નાખી દેવાનું છે. રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી લીધું છે મેં અહીંયા. હવે મેં અહીંયા એક કોબી લીધું છે, એને આપણે મોટું મોટું સમારી લઈશું. ત્યારબાદ ચોપરમાં ચોપ કરી લઈશું. તમે એને છીણી પણ શકો છો, પણ મેં આ રીતે એને ચોપરમાં ચોપ કરી લીધું હતું. તો હવે એક બાઉલમાં નાખી દઈશું. સેવ પણ સાથે ઉમેરી દઈશું. 1 ચમચી જીરું નાખીશું. 1 ચમચી આદુની પેસ્ટ નાખીશું. 1 ચમચી લસણની પેસ્ટ નાખીશું અને 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. હવે એમાં એક સરસ ટેસ્ટ આવે એના માટે પાસ્તા મસાલો નાખીશું. તમે મેગી મસાલો પણ નાખી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એમાં અડધો કપ જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે. તમે ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લોર પણ નાખી શકો છો. સારી રીતે મિક્સ કરીને એને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે ચેક કરી લઈશું. હવે એને એક મોટા વાસણમાં લઈ લઈશું. હવે એમાં થોડી કોથમીર સમારીને નાખી દઈશું. આ રેસીપીને બનાવવી એકદમ સહેલી છે. તમે જરૂર બનાવજો અને મને પછી કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી કેવી બની હતી અને મારી રેસીપી તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટમાં કહેશો. અહીંયા મેં હાથને તેલથી ગ્રીસ કરી લીધા હતા અને સાથે એક મેજરિંગ કપ લઈ લીધો છે. 1/4 કપ આવે છે. એ તીખી એક સરખી બને એ માટે મેં આ મેજરિંગ કપ યુઝ કર્યો છે. આ રીતે થોડો બોલ બનાવી લેવાનો છે. ત્યારબાદ આપણે તીખીનો શેપ આપી દેવાનો છે. એકદમ સહેલું છે, આસાનીથી બની જશે. આ રીતે બધી ટીકીઓ તૈયાર કરી લેવાની છે. હવે મેં સૂજી લીધી છે, રવો આવે છે. એ બધી ટીકીઓને આમાં આ રીતે રગદોળી લેવાની છે, કોટિંગ કરી લેવાનું છે. તો એક સાથે બધી ટીકી આ રીતે કોટ કરીને તૈયાર કરી લેવાની છે. હવે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું હતું, તો આપણે એને તળી લઈશું. તો એક એક કરીને આપણે તીખી તેલમાં એડ કરવાની છે. તેલ વધારે પડતું ગરમ ના કરતા મીડિયમ ફ્લેમ પર આપણે એને સરસ તળી લેવાનું છે. આ રીતે થોડું થોડું ચલાવતા રહેવું અને બંને બાજુથી બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને તળી લેવાની છે. દોસ્તો, મારી રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. ટીકી અહીંયા ફ્રાય થઈ જ ગઈ છે, તો આપણે એને કાઢી લઈશું. દોસ્તો, ઉમ્મીદ કરું છું તમને મારી આ રેસીપી પસંદ આવી હોય. તમે એને સોસ અને ચટણી સાથે ખાઈ શકો છો. તો મળીએ એક નવી વાનગી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.